જય માતાજી, જય દ્વારકાધીશ, બધાની જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. અટાણે તો ભાઈ ઇન્ડિયામાં બહાટી બોલે પેલા વરસાદ, પેલા યુદ્ધવાળી રામાયણ હતી, થોડુંક ઠેર્યું આજે વાત સાંભળી. યુદ્ધને જોતા હોય થોડુંક એવું લાગ્યું, થોડું ઘણું ઠેર્યું, છતાંય થોડુંક ધ્યાન રાખવું. આપણે તો ન રાખવું પડે, કારણ કે આપણે કંઈ રાખ્યા જેવું છે નહીં. ત્યાં તો એ ઓલા દિશાલા રાખીએ. અને બીજા નંબરમાં એવું છે, માવઠે બહુ માણસને માર નાખ્યા. હા, માવઠું બહુ વાગ્યું બરાબર. ના ના, ઓલો દેતો હતા પશ્ચિમમાં માણે થાય કાં હજી તો બાકી, હજી તો કાં. હા, રામલો બારાબારી હે બ્રેકમાં કહો. ઇન્ડિયામાં માવઠું પડ્યું, માવઠાનો મેઘ બહુ ગજબ પડ્યો, બહુ નુકસાન બંધ નથી કરવું. બહુ વરસાદ પડ્યો, બહુ નુકસાની આવી માણસની, જથ્થાબંધ નુકસાન આવે. ઢોરનો બગીડ્યો, માણસનો બગીડ્યો. 3 મહિના મહેનત કરી હોય એટલે હું કોઈ લેટેસ્ટ માણસ ને તો ખેડૂત દીકરો જ છે. તાણ વિનાનો જીવ બોલે પણ કંઈ થતું કંઈ નથી. વિવાહ હાટું કાં કે બધા જેટલા બને ને એટલા મેં આ દી જોયા બધાય. હું કાલે મારા ભેગા જે છોકરા છે ને કહેતો હતો કે આપણે આ ખાઈ ખદોડે ને દાળ ભાતું બનાવે ને. કાલે અમારે સબાતું હતું, અમે ખાઈ ખદોડે ને સૂતા હતા ને જલસા કરતા હતા ને વાતું કરતા હતા અલગ મલકની. પછી કોઈક મેસેજ આવે ને કોઈક સ્ટેટસ જોયા ખબર પડે ઓહો ઇન્ડિયામાં તો માવઠું છે, ઓહો ઇન્ડિયામાં તો માવઠું છે. અમે ઇન્ડિયાના જ છીએ, હું કંઈ ને કે અમે પાકિસ્તાનમાંથી આવ્યા કે અમે કે જર્મનીથી આવ્યા, બરાબર. એ કોઈને જીવ તાણવી ના ન પડે, જોઈએ ને ત્યાર પછી આપણે આપણા દી યાદ આવે. એટલે હજી મોકો છે ભાઈ, મોકે पे चौका लगा देना चाहिए. એટલે મોકો છે. આ ઇઝરાયલ જેવા વર્લ્ડના ફેમસ હારામાં હારું દેહ આવવા માટે ચાન્સ છે. અટાણે માણો સમજતા ને આવવું ને, એક ભગવાનની દયા હોય ને ભાઈ તો ત્યાં પૂગે શકીએ. બાકી બહુ વહેમું છે. 2.5-3 લાખ રૂપિયા પગાર છે. તમે ત્યાં 100 વીઘા જગ્યાવાળાને ચેલેન્જ કહેતા, ચેલેન્જ તેને કહે હતા. 4 જણા કામ કરતા ને 100 વીઘા જગ્યામાં, તો વળી 30 લાખ રૂપિયા, 25 લાખ રૂપિયાની ઉપજ. હાલો માની લો તમે 1 ફેરે બસાવ લીધા, 2 ફેરે બસાવ લીધા, એક માઠું આવે ને એટલે કામ પૂરું. કે આવી આ નુકસાની થાય ને જે અટાણે 100 વીઘાનો મગ ઊભો હોય, પાક માથે હોય અને બાપ બધા ઉગે જાય, એવું મેં થાય કામ કરવાનું કંઈ ન થાય. છેલ્લે ને જ 100 વીઘાવાળો હોય કે 20 વીઘા હોય કે 10 વીઘાવાળો હોય, એ બધા છેલ્લે ન્યા જ આવે ટૂંકમાં. એ કંઈ પાસે અટાણે ખેડૂત દીકરા પાસે 1 કરોડ બેલેન્સ કોઈ પાસે જોવા નહીં હજે સુધીમાં. મને તો ખબર જાણવા આવ્યું ને જ્યાં સુધી સ્પેશિયલ એક જ ધંધો બિઝનેસ ખેડતું હોય એની પાસે 1 કરોડ રૂપિયા આપણે બેલેન્સ જોયું હોય, એ બધા એ નહીં જોઈ. એટલે આવવા માટે અટાણે એક છે ને ગોલ્ડન ચાન્સ કહેવાય. આને રાડિયું નાખવાનું એનું કારણ એ જ છે કાયમ કે ભગવાનને જો તમને કંઈક સારી બુદ્ધિ દે ને કામ કરે ને, પૈસા કમાવવા હોય ને, આપણે એક અટાણે હું એક કામ કરીને આખું ઘર જલસા કરે. કામમાં પાછું કંઈ પરહેવો વર્તો ને. મને ઇન્ડિયામાં કર દુખતી ના કરી મટી ગઈ, કી મટી જાય, મટી જ જાય ને. બાપ સવારે 5 વાગ્યામાં ત્યાં કોઈ દી હું મને નથી સાંભળતો કે હું 5 વાગ્યામાં ઉઠ્યો હોય કે 4 વાગ્યામાં ઉઠ્યો હોય. આ તો આલારામ પહેલાં નીંદર ઉડે ગઈ, 15,000 દી થાય ઉડે જ જાય ને, ભલે ઉડે જાય. અને લાઈફ સારી પૈસા વિનાનું કાંઈ, અને બધા મોટી જી કે ભાઈ પૈસા વિનાનું આ દુનિયામાં કંઈ છે નહીં. આપણે તો નજરની જોયેલા ખેલ છે મારો તો પોતાનો, બધાની તમને જોયા છે. માલ હે તો તાલ હે, વરના સબ કંગાલ હે. અને કોઈ બોલાવે નહીં ભાઈ, રૂપિયા ન હોય તો આ કદની પનોતી કાં આવી. એક આપણા સિવાય જે ટૂંકમાં આપણા હોય ને, એમાં આપણામાં બધું આવે જાય, ભાઈબંધ આવે જાય, હકા આવે જાય, વાલા આવે જાય, કોઈ બોલાવે નહીં ભાઈ. એ ગાણો કાં ફોન આ પનોતીનો આવ્યો, હું પોતે જ છે ને. એટલે બને તો કાગળિયા કમ્પ્લીટ કરો. અને કંઈક જેને કંઈ નેતા વળતું ને આવવું ને એ હાવ નહીં અવાય ભાઈ, એ પૂરું થાય. કોઈ સિસ્ટમ પહેલાં ઉતી અને ઘણાને ફોન આવે કે ભાઈ મારે બેકરીમાં આવવું ને, કાં કે મારે જનરલ વર્કરમાં આવવું. ભાઈ જનરલ વર્કરની વિઝા લાગે 90% અટણ. તમે ગમે એમાં જાઓ ને જનરલ વર્કર જ કહેવાય. જનરલ વર્કર એટલે જનરલ વર્કર પણ એ જે જનરલ વર્કર એક મગજમાં બેસે. કોણ બેકરીનું કી પેલા બેસે કૂદાય, બધાને બેકરીમાં જવું. ભાઈ બેકરી કરતાં અમારા કરતાં તો હજ બીજી કંપનીમાં છે ને એને હા જલસા છે, પગાર અમારા કરતાં વધારે. એવું કંઈ કે બેકરીમાં એકમાં જ સારું છે. આ ગમે એમાં આવ્યો
ઇન્ડો ગ્લોબલ થ્રુ ગમે એમ આવ્યો તમે દુઃખી નહીં થાવ, કારણ કે એજન્ટને રીતે કામ જ નથી કરતા, બરાબર? કાંઈ એટલે કાંઈ દુઃખી નહીં થાવ, એ કંઈ માણસ દુઃખી નહીં થાય. જરાક તમને કંઈક તકલીફ પડી ને ફોન એક રિંગ માર્યો ને ખાલી એને માણસોને ગમે એની, તો તમારું કામ પતાઈ જાય ફટાકામાં અહીં. અને આ એવું નથી કે તમને ત્યાં ઇન્ડિયાવાળાને જવાબ નથી જડતા ને દેવીના, એનું કારણ જ એ છે કે આથી જ નથી પરવારતો હોય. 250-300 જણા હોય ને કંઈક ને કંઈક, અને પછી મારા જેવા હોય ને એને ત્યાં બસમાં બે હોય તો ફોન કરે કે ભાઈ આથી કેટલા નંબરની બસમાં બે, હા હું નવો છે એવું થાય. અને આ એને જવાબ દેવા જ પડે બધાએ. જૂના છે ને એને પહેલાં હસાવવા પડે, પછી નવાનું કરવાનું. દેવીનું કામકાજ એવું છે. બધાની સાથે થોડી મદદ બધાય કરે અને હેન્ડલ કરે, પણ હજી આવતા રહ્યો મોકો છે. અને ગમે કંઈક ને કંઈક કામ શીખો. અટાણે જો ઓલાનું છે ગોબા ઉપાડવાનું, આપણે દેહી ભાષા ગોબા ઉપાડવાનો હોય ને, મને ગોબા બહુ ગમે. ગોબા ઉપાડવાનું, બૂટ પહેરવા જાય ભાઈ, ઉતરે ને ખોલ નાખ જરા, ઉતરે છે. હા ઉતરીએ નહીં કરતો, મારે ખોલવા જવું છે દરવાજો. તમને ખોલતા મારે વિડીયો બનાવવાનું ચાલુ છે. કોણ છે એ દાગી નડકે હેઠો ઉતરે છે ને, બાંધીઓ લાગે ગો. હેઠો નહોતો ઉતરાતો. એટલે આવે જાઓ અને કાગળિયા કમ્પ્લીટ કરો ને, કંઈક ને કંઈક કામ શીખો. કંઈક ને કંઈક કામની ઓફિસે જાઓ ને એટલે ખબર પડે જાય કે ભાઈ કામમાં મશીન ગમે એ પ્રકારનું મશીન શીખ્યો ને તો હાલી ટૂંકમાં ગમે એ પ્રકારનું મશીન શીખ્યો ને તમે તો એની વેકેન્સી બધી આવવામાં જ છે ભાઈ. એ કંઈ બંધ થવામાં કે પૂરી નથી થઈ, ઈ નહીં માનવાનું કે આ પૂરી થઈ ગઈ, બરાબર? વેકેન્સી જથ્થાબંધ આવે. અટલે જો ગોબા ઉપાડવાનું છે, સ્પ્રે કલરનું છે, સ્પ્રે કલર તમારા કરતાં શીખો ને તમને ગોબા ઉપાડવામાં છે ને ડેન્ટિસ્ટનું, કે જેને આપણે કહીએ ત્યાં ગોબા ઉપાડવાનું, લાદી કુટી ઓલી લાપી કુટી કરે ને પછી ગોબા ઉપાડે, પછી કલર કરી નાખે મોટરમાં. ત્યાં સામાન્ય કામ છે. પણ આપણે ખાટલામાં પગ બરાબર બેઠા રહીને કે ભાઈ વરસ બધાયનું થાય, આથી વરસ થતું નથી ભાઈ, થાય જ ને કેવા આટલું થતું કાંઈ 8-10 જણા 7 જણા 8 જણા 9 જણા 10 જણા 15 જણા આવે કે થાય આવીને ન આવે. અને 2-4 જણા હોય એવા કંઈકમાં દાગીને તો એનું આપણે આવવું હોય તો આપણે જ મહેનત કરવી પડે. એના માટે કંઈક મહેનત કરો, કંઈક ને કંઈક શીખે જાઓ એટલે મેળ આવે જાય. કંઈક ને કંઈક શીખવો હોય તમારે પાસે એક્સપિરિયન્સ, કંઈક ને કંઈક તો આનો એક્સપિરિયન્સ છે. સલામ આહલાન એટલે તમે શીખે જાઓ એટલે કયો કાં મેળ આવે જાય. શીખાવીને હરાવો થાય નહીં. કંઈક ને કંઈક શીખો. ખાટલામાં પગ ભરાવાથી કાંઈ થવાનું નહીં, બરાબર? શીખ્યો ને ગમે શીખ્યો ને ગમે એ વસ્તુને એક્સપિરિયન્સ છે ને તમારા પાસે એટલે મેળ આવે જાય. બાકી જે દેહી અમી જે આવે ને એ રીતના નહીં મેળ આવે. આવે છે તો કારક આવે જાય. ઓલું સેવા ટાણે જે મફતમાં જ કામ, આ મફતિયા હોય ને કામ, ટૂંકમાં આપણે મને મફતિયું કામ અમે તે કહીએ. હું કામ બીજા તો નથી કહેતા. ઓલું આવ્યું તો દરિયાકાંઠે આપણે ગોતવાનું, એ તેતુના ડોક્યુમેન્ટ જમા કરાવ્યા પછી એમાં જો એ પ્રશ્ન હસુકાશે ઘણાઈને તમે એમાં મુંબઈ ગાતા ત્યાંથી પાસ થયા તો હજી એવું અમારું કામ છે. જો ભાઈ આથી કામ અમારું કામ કામ હોય, તમારું ઇન્ટરવ્યૂ કરાવવાનું, તમારા એક ડોક્યુમેન્ટ જેટલા રિક્વાયરમેન્ટ હોય એટલા બધા ડોક્યુમેન્ટ અમારે જમા કરાવવાના એજન્સીમાં, બરાબર? અમારી એજન્સી ટૂંકમાં ઘરની જ છે. એ એજન્સી ડાયરેક્ટ આ નાખી દઈએ, આ એમ્બેસીની કે આપી દઈએ, બરાબર? એ એમ્બેસીમાંથી કાર પાછા આવે ને ત્યાં કોઈની લાગવા હાલતી ને ત્યાં કંઈ હરાડા હાલતા ત્યાં અહીં પૂછવા જવાતું કે ભાઈ અમારું એવું કામ થયું ઓલાવનું કે ભાઈ ઓલા મથુરભાઈ હતા તો મથુરભાઈનું કીધું થાય એ ત્યાં ન પૂછવા જવાય. જ્યારે આપણો મેળ આવે ને તાર દે એક ભાઈ એજન્ટ છે, નામ નથી લેવું, ભાઈ આપણા જ છે, પોરબંદરના જ છે એજન્ટ. એને 6 મહિને હમણાં લીસ આવ્યું છોકરાઓનું. 8-10 છોકરા પાસ થયા. 6-7 મહિને 6 મહિને થયા, બરાબર? કન્સ્ટ્રક્શન લાઈનવાળા હે 6-7 મહિને પાસ થયા એનું લિસ્ટ આવ્યું. એટલે આમાં કોઈ ટાઈમ લિમિટ છે જ નહીં ભાઈ. એની જેવી જરૂરિયાત એ પ્રમાણે ટૂંકમાં કંપની ફોર્સ કરે તાર મેળ આવે. અને મેળ આવે જાય એટલે સીધો આવે જાય તો 20 દીમાં આવે જાય, એટલે મહિના દીમાં આવે છે. તમે ડોક્યુમેન્ટને કાગળને દીધા ને મહિના દીમાં તમે આપું કેવું એવાય છે કિસ્સા છે. પણ ન થાય ટૂંકમાં અમે અમારી રીતે બધે આખા પૂરેપૂરી કાર્યવાહી. એને એક પણ ડોક્યુમેન્ટ ન ઘટવા દઈએ કે આ વસ્તુ જોઈએ, અમારે વિડીયા જોઈએ, ડોક્યુમેન્ટ જોઈએ, કામ જોઈએ. પણ અંદર એમ્બેસીમાંથી ક્લિયરેશન ન આવે તો કામ કરવાનું? જ્યાં સુધી લિસ્ટ ન આવે ત્યાં સુધી કંઈ થાય નહીં ભાઈ. એટલે એવું બધું છે, ગોમતીના ગોટાળા છે એમાં. અને આ ઇઝરાયલ છે
એટલે એ જ વાત છે કે કિસ્મતમાં હોય ને તો પૂગે હગે, બાકી ન પૂગાય ભાઈ. એવા ઘણા છે મારા પહેલાંના અહીંયા ફાઇલો મૂકીને બેઠા હતા, બીજે ઠેકાણે મૂકાતા બહેન મૂક્યું થયું. 2-3 જણા એવા છે યુટ્યુબરો છે, એને વાં મૂકીને ઉમા મૂકીને હજી કાંઈ મેળ નથી આવ્યો, હજી ઇન્ડિયામાં વિડીયો જ ઉતારે. એટલે આમાં બધું એવું છે ભાઈ. એટલે હાલ્યા રાખે, કિસ્મતમાં હોય તો ફૂગાઈ જાય, ભગવાનનો માતાજીની દયા હોય ફૂગાઈ જાય તો બકાત છે. ગમે એમાં માવઠા થાય કે માવઠાનો આતો થાય, કંઈ હમણાં ફેર નથી પડતો. આ રાતે રાણજીવા હા જલસા કરીએ. હું આજે જ કહેતો હતો ભાઈ મારે ભેગો છે કે જોતા આપણે મને કંઈ યાદ છે કે ભાઈ મેં થાય ને આ બગીનું ના ધૂળ થયું ને થયું ફરીને થયું કોઈ રહ્યું. આપણે 1 તારીખે 7 તારીખ આવે એટલે પગાર આવે છે, 2-2.5 લાખ રૂપિયા આવે જાય. ભયો બીજું કામ જોઈએ. બેઠા એમાં પલોઠી વાળાને બેઠો જોટાને વિડીયો ઉતારા ફાંકી બનાવવા, 1-1.5 કલાક બેસી છે. અને એ શાંતિથી રાતે દાણ જેવા થાય કે બરાબર નીકળીએ, તડકો લાગે છે તો મને બરાબર નીકળ્યા અહીંયા અંધારા ના આવવા માટે. ઓહો, અમે જે તડકો નથી દેખતા, અમારે સિસ્ટમ તડકો બડકો ત્યાં ઇન્ડિયા જેવો કાંઈ પડતો ને કાંઈ, એટલે કાંઈ ઇન્ડિયા જેવો એક દી તડકો આને પડતો નથી પડતી. ગરમી તકલીફ એક જ થાય. અમે અટાણે કંપનીની અંદર છે, નાઇટ ડ્યુટીમાં છે હું અટાણે. તો કંપનીની અંદર છે, સવારે 6 વાગે ભાગી જાય. 6 વાગે સીધું બરાબર નીકળે, ગાડીમાં બેસી જવાનું, ગાડીમાં એસી બરાબર, સીધા ઉતરે ગા ઘેર. કેટલું હાલવાનું? 1.5-2 મિનિટ હાલવાનું હોય, 1.5 મિનિટ. ઘેર પૂગા બાણા થયા બંધ, કામ થયું પૂરું, ન્યાય એસી હોય બરાબર. પછી ખાઈ પીને હુવે ગા, ઉઠ્યા ઘરમાં, પછી થયું કે હાલો ભાઈ આપણે તેલ આવી જવું, નતાનિયા જવું, જેરુસલેમ જવું, XYZ હજરત જવું, ગમે ને જવું. આ કર્યો કાઢ, આ બેઠા બસમાં એસી હોય, એમાં કાંઈ તડકો ન લાગે. સરકારી બસો છે ને એ બધી એસી જ છે. આની જે બસો છે ને એમાં બેઠા એટલે શરીર હાલ થાય કે હુવારા બરાબર નીકળીએ ને અહીં પટ નાખ્યું થવા માંડે. કારણ કે એનો ત્યાં જે આપણે ઇન્ડિયામાં તડકો પડે ને એટલો તડકો આ નથી પડતો, એટલી ગરમી નથી પડતી, કંઈ નથી થતું. પણ એ મેન તકલીફ આપણે જોતા ન કે કામ કરવું નથી પડતું, બરાબર જવું નથી પડતું, તડકો દેખાતો જ નથી, બહાર કાંઈ પડતું જ નથી. એટલે તડકો સીધી બરાબર નીકળે એટલે વહીમો લાગે. તડકો બડકો કંઈ પડતો નથી, નહીં ગરમી થતી. પણ શરીર લેટેસ્ટ થઈ ગયા, અહીં લેટેસ્ટ થઈ ગયા ને એનું મુદ્દો એ. અને ત્યાં તો આપણે હોન્ડા લઈને ગમે એને જવાનું, એટલે લૂ તો ખાતા હોય એટલે શરીર એવા હોય. એ નેચર છે, હું કંઈ ત્યાં બદલે નથી ગયો. ચાલો મારે નેતા 20 વર્ષ થઈ ગયા, ને મારો આ જલમ. પણ આ થોડાક સમયમાં બધું ફેરફાર થઈ ગયો, કારણ કે શરીરને એ બી ટીણી પડે ગઈ ઠંડકની. મગજ ઠંડો રહીએ, શરીરે ઠંડુ રહીએ, બધું ઠંડુ રહીએ. આવો અને જાઓ ઓફિસે વહેલેરા, ગમે કે કામ શીખો, ઓફિસે જાઓ, ખબર પડે કામ કરવાનું છે, કામ નથી કરવાનું. તમારા ડોક્યુમેન્ટ, પાસપોર્ટ, PCC, આધાર કાર્ડ, પાન કાર્ડ, જન્મ તારીખનો દાખલો, ચૂંટણી કાર્ડ, લિવિંગ સર્ટી, તમારા એક્સપિરિયન્સ લેટર ગમે એ કામથી શીખો. ખાલી 10-15 દી શીખેલ્યો ને, 10 દી શીખેલ્યો ને તો આખી જિંદગીનો હક થઈ જાય. મને આ કામ આવડે, હાલ્યો અમારો એક્સપિરિયન્સ લેટર, આ મને આને આ કામ આવડે, આને મશીન ઓપરેટ કરતો હતો, આ એનો મારા પાસે વિડીયો છે, કામ થયું પૂરું. કામમાં લાગવગની જરૂર છે, કોઈ લાગવગની જરૂર નહીં. બાકી હાવીની ડાયરેક્ટ આપણે ખાટલામાંથી ઊભું થઈને આવવું હોય ને, પછી જાણ કે મારે આવવું ઇઝરાયલ, તો પછી એવું કે હવે તાર તમને ફોન કરે ભાઈ, તમે કહો કે અમે ફાઇલ મૂકેવાની તો કંઈ શેર નહીં, પણ ક્યાંથી આવે ભગવાન? એની વેકેન્સી જ ન હોય કે એને સ્કિલ વર્કર જ જોતા હોય, કંઈક સ્કિલ તો આવડવું જોઈએ. પંસરી આવનું હાલે, પંસર જેને કરતાં આવડતું હતું ને એ આ પૂગે ગયા, પંસરી પૂગે ગયા બરાબર. આ વેલ્ડિંગ વાળાને 3-3 લાખ રૂપિયા પગાર છે મહિને 20-22 દી કામ કરવાનું. લીવું છે, ઘણો બધો વિડીયો લાંબો થયો, ફાંકી બનાવવાનું કંઈ વાંધો નહીં. બધા આવો. અને અમારી ઓફિસનું સરનામું ઇન્ડો ગ્લોબલ મેન પાવર એજન્સી, રાણાવાવ, તાલુકો જિલ્લો પોરબંદર, ઇન્ડો ગ્લોબલ મેન પાવર એજન્સી. અમારી બીજી બ્રાન્ચ છે આણંદમાં. એ પોસ્ટરમાં ગમે ત્યારે મારો સ્ટેટસ જોવાનું, એમાં પોસ્ટર હોય, એમાં નીચે આણંદના નંબર છે અને પોરબંદરના નંબરો છે. એમાં મને નંબરો યાદ રહેતા નથી એટલા, અને એ કોકને કાં તો થાય ટૂંકમાં, એટલે જોવા લેવાનું. સ્ટેટસમાં એક ગમે સ્ક્રીનશોટ લઈને એમાં ફોટા પાડીને ફોન કરી લેવાનો એજન્સીમાં બરાબર. નજીકના જેટલા છે વધારે અમારી મરજી છે કે આપણા ગમે એટલા જેટલા વધારે પૂગે ને એટલો ફાયદો. અહીં પૈસા આપણે તમે ગમે આવ્યો, આપણા વિસ્તારમાંથી ગમે આવ્યો તો વાયા એકાબીજાને કાંક ને કાંક ટેકો જડી છે. આપણે બધું આખું બધું ઊંચું બધું થતું જાય, બધું રેડી. બધા રૂપિયાવાળા થઈ જાય, અને બધા રૂપિયાવાળા હોય તો કોઈ નડે નહીં, કંઈ ઉપાધિ. મારા પાસે આગને માની લો 10 લાખ રૂપિયા છે ને તમારા પાસે, નેત તો તમારા પાસે માગો, તમારા પાસે 20 હોય તમારા પાસે થોડા માગો કંઈ. મેન મુદ્દો એવો છે. એટલે બધાનો મેન ફાયદો એ બધા કામ કરે, અને કામમાં કંઈ છે નહીં, હા દાઠિયા જ દેવાના હોય. ખાલી ટાઈમની કિંમત છે, આ ટાઈમ વધારે ભરવો પડે. પંચિંગ કરો એટલે પૈસા ચાલુ.
બાકી બેહવાનું કોઈ કંઈ કાપતા નથી. અને ઘણી બધી બેકરીની વાહે બહુ ધોળોમાં બધામાં બધે ઠેકાણે બધી વેકેન્સી બધી સારી જ આવે, સ્ટાન્ડર્ડ જ આવે, ટકા જ આવે. જો ટકાટક ન આવતી હોય તો ત્યાંથી ઇન્ડિયા વિડીયા પૂરા કામ કે આમાં અમે દુઃખી છે. 250 જણા આવ્યો, 250માંથી એક ત્યાં કેવો છે કે ભાઈ હું આ દુઃખી છે, બરાબર, એને વિડીયો ન આવે એટલે કંઈ નહીં. અને પાછી આગળ હરખ્યું નહીં, બધે ઠેકાણે કામ, ગમે એ કામ આવે, ગમે એ ઇન્ડો ગ્લોબલમાંથી ગમે એવાની એજન્સી, ગમે એ તમારે વેકન્સી આવે ને આખું વિશે આવે જવા એવો પર વિચારે, દેવી જાણે, જોવે, પેલા ત્યાં જાય, જોવે કેવું કામ છે, કઈ રીતના કરવાનું છે, કેટલી કલાકો છે, કેટલું વહેમું છે, કેવા માણસથી થાય છે, બધું જોવે જાણે પછી કરે. સીધો આવ્યો માલ તો નાખો વખારમાં એ નથી કરતો, એ આખો એ જ ધંધો કરે, એનું કામ જ છે. એ બધું શું કરે, વિચારે ને કામ કરે, જે કરે નહીં. નકર વેકેન્સી તો કાયમ ઢેકલા બંધ આવે. હા, લેવા વાળા હતા તાણ વિના એવા નબળા કામ હોય ને લેતો જ નથી. એને ખબર જ છે કે આપણા ઇલાકાના માણસથી આ કામ ન થાય, એ ખેડૂત દીકરો જ છે, એને બધે કામ કરેલ જ છે, એ આપણાથી ન થાય આ કામ, એ નહીં કરવાનું. એવા કામની વેકેન્સી કાંઈ લેતો જ નથી, ના જ પાડે કે ના ભાઈ એના માણસો નથી અમારી પાસે. વહીમાં કામ હોય એ કાંઈ નથી લેતો, બધા જલસા કરે. હા, બધી કંપનીમાં જલસા કરે, બધી વેકેન્સીમાં જલસા કરે, એકમાં કોઈ દુઃખી નથી. અને કોઈને બેકરીનું બહુ એવું નહીં રાખવાનું કે બેકરીમાં જ અમારે આવવું નહીં, બેકરીમાં જલસા છે. આ વિડીયો બનાવીએ એટલે બેકરીમાં જલસા એવું છે. બાકી વિડીયો બનાવવામાં આ વિડીયો મારા પાસે આવ્યા એક દિનનું કરે નાખતા ફૂલો પર, બધી કંપનીઓ બધા કામના વિડીયો છે મારા પાસે, બધાને જલસા છે. ભાઈ એક જણાને ગમે તમારે ગમે પૂછવાનું કીમાં હતો કે હું તોસાપમાં, કે હું ઓલામાં છે, કે ઓલામાં પૂછેલો કેવું કામ છે, 2-5 જણાને પૂછો એટલે ખબર પડે જાય તમને. બાકી ત્યાં પૂગે જાઓ ને કાંઈ વહેમું નથી ભાઈ, બધું હલકું જ છે. ઓકે, જય માતાજી, જય ભગવાન, જય દ્વારકાધીશ.